નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમર 2024 ની અંદર ઓરમાં ક્વેશ્ચન 4C માં એક એક્ઝામ્પલ પૂછાયો હતો 7 માર્ક્સ માટે, એ જોવાના છે. એક્ઝામ્પલની અંદર આપણને પૂછ્યું છે, આપણને અલ્ટરનેટર આપ્યું છે અને અલ્ટરનેટરની અંદર આપણને કીધું છે કે અલ્ટરનેટર 3 ફેઝનું છે જેની સ્પીડ 1200 RPM ની છે. હવે તમને ખબર છે કે અલ્ટરનેટર હોય એ અથવા તો સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે, એની જે સ્પીડ છે એ સિંક્રોનસ સ્પીડ જ હોય, એટલે આપણે સિંક્રોનસ સ્પીડ આપણને આપી દીધી છે 1200 RPM. બીજું આપણને આપ્યું છે કે એના પોલની સંખ્યા છે 6, એનો ફ્લક્સ આપ્યો છે 0.1 વેબર. હવે ફ્લક્સ અહીંયા 0.1 વેબર આપ્યો છે એટલે આપણે મલ્ટીપ્લાય બાય 10⁻³ નહીં કરીએ. ઘણીવાર આ વેલ્યુ મિલી વેબરમાં આપી હોય છે, તો જો ફ્લક્સની વેલ્યુ તમને એવું કીધું હોય કે 10 મિલી વેબર, એટલે મિલી શબ્દ આગળ આપ્યો હોય તો તમારે કન્વર્ટ કરવાના છે 10 × 10⁻³ વેબર કરીને. પણ ડાયરેક્ટ વેબર આપ્યું હોય, જેમ કે અહીંયા આપ્યું છે કે 0.1 વેબર, તો કોઈ કન્વર્ઝન કરવાની જરૂર નથી. તમારે એક્ઝામમાં ખાસ જોઈ લેવાનું કે મિલી વેબરમાં આપ્યું છે કે વેબરમાં. જો વેબરમાં આપ્યું હોય તો ડાયરેક્ટ જ લખી દેવાની છે એની વેલ્યુ, ફાઈની વેલ્યુ, અને મિલી વેબરમાં આપી હોય તો તમારે એને કન્વર્ટ કરવાનું છે, જે વેલ્યુ આપી હોય ગુણ્યા 10⁻³ એડ કરી. બીજું આપણને આપ્યું છે કે ટોટલ સ્લોટની સંખ્યા આપી છે 54, અને એવું કીધું છે કે એક કોઇલ જે છે એની અંદર 8 ટર્ન છે, એટલે કે આ જે કોઇલની વાત આપણે કરીએ છીએ એવા ટોટલ કેટલા ટર્ન છે, એમાં 8 ટર્ન છે એક કોઇલની અંદર. પીચ ફેક્ટર આપ્યો છે 0.98 અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર આપ્યો છે 0.96, અને આપણને કીધું છે કે અલ્ટરનેટરનો આપણે ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ બંને શોધવાનો છે. અલ્ટરનેટરના ફેઝ વોલ્ટેજની ફોર્મ્યુલા આપણને ખબર છે કે E phase તો 4.44 kp × kd × ફ્રીક્વન્સી × phi × t. હવે એક્ઝામ્પલના 7 માર્ક એટલા માટે છે કે એક્ઝામ્પલ સિમ્પલ છે પણ સ્ટુડન્ટ એમાં ભૂલ કરવાની શક્યતા છે. કઈ ભૂલ? પહેલી તો આ ફ્લક્સની ભૂલ થઈ શકે છે. બીજું, ફ્રીક્વન્સી આપી હોય તો આપણે બાય ડિફોલ્ટ 50 હર્ટ્ઝ લઈ લઈએ છીએ, પણ તમને એના માટે અહીંયા ડેટા આપેલો છે. જેમ કે આપણને ખબર છે કે ns = શું થાય, તો 120 સપ્લાય ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય p, 120 ગુણ્યા ફ્રીક્વન્સી આપણે શોધવાની છે, પોલની સંખ્યા છે 6 અને સ્પીડ છે 1200, તો 1200 = 120 ગુણ્યા f ગુણ્યા 6, તો વેલ્યુ કેટલી થશે? 1200 ગુણ્યા 6 છેદમાં 120, 0 0 ગયા અને અહીંયા આવી જશે 10, તો 10 ગુણ્યા 6, તો સપ્લાય ફ્રીક્વન્સીની વેલ્યુ આવશે 60 હર્ટ્ઝ. સૌથી મોટી ભૂલ અહીંયા થઈ શકે. આની પહેલા પણ જ્યારે મેં એક્ઝામ્પલ કીધા હતા ત્યારે મેં કીધું છે કે અલ્ટરનેટરમાં કોઈ દિવસ ફ્રીક્વન્સી ડાયરેક્ટ 50 હર્ટ્ઝ નહીં લેવાની, તમારે સ્પીડ અને બધા ઉપરથી કેલ્ક્યુલેટ કરવાની હંમેશા. તો અહીંયા આપણી ફ્રીક્વન્સીની વેલ્યુ આવી ગઈ 60 હર્ટ્ઝ. તો આપણને 4.44 ખબર છે, kp ની વેલ્યુ આપણને આપી છે, kd ની વેલ્યુ આપી છે, ફ્રીક્વન્સી આપણને મળી ગઈ, ફ્લક્સ આપણને ખબર પડી ગયો 0.1 વેબર. હવે ખાલી એક જ વસ્તુ શોધવાની છે અને એ t છે ટર્ન્સ પર ફેઝ. પર ફેઝ કીધું છે આપણને, જ્યારે અહીંયા સ્લોટ કેટલા આપ્યા છે? 54. એટલે સૌથી પહેલા તો ટોટલ સ્લોટને હું એક ફેઝ માટે કહી લઉં, કારણ કે આપણે ટર્ન્સ પર ફેઝ કરવાના છે, એટલે કે 54/3, એટલે પર ફેઝ સ્લોટ કેટલા આવશે? 18 સ્લોટ આવશે. એક સ્લોટમાં એક કોઇલ છે એવું આપણે ધારીએ, એક કોઇલના 8 ટર્ન છે, તો 18 કોઇલના કેટલા ટર્ન થશે? તો 18 ગુણ્યા 8 એટલે આવશે 144 ટર્ન્સ પર ફેઝ. તો અહીંયા પણ આપણી ભૂલ થવાની શક્યતા છે કે ટોટલ સ્લોટ આપી દીધા છે તો આપણે 54 ગુણ્યા 8 કરીએ, પણ ટર્ન્સ હંમેશા પર ફેઝ છે, p ફેઝ પર ફેઝ છે, એટલે ટોટલ સ્લોટને આપણે પર ફેઝમાં ડિવાઈડ કરવું હોય તો 3 ફેઝ છે, તો 54/3 એટલે કે 18 સ્લોટ. દરેક સ્લોટમાં એક કોઇલ, એક કોઇલના 8 ટર્ન, તો 18 ગુણ્યા 8 એટલે 144. તો હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે, મૂકી દઈએ. 4.44, kp ની વેલ્યુ છે 0.98, kd ની વેલ્યુ છે 0.96, ફ્રીક્વન્સી આપણી છે 60,
ફ્લક્સની વેલ્યુ આપી છે 0.1 વેબર અને ટર્ન્સ આપી દીધા છે આપણને ટર્ન્સ પર ફેઝ 144. તમે આની ગણતરી કરશો તો મેં કેલ્ક્યુલેટરથી ગણતરી કરીને રાખી જ છે, જે આવે છે 3624.4 વોલ્ટ. હવે આપણને બંને વોલ્ટેજ શોધવાના કીધા છે, લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ. તો ફેઝ વોલ્ટેજમાંથી લાઇન વોલ્ટેજ કઈ રીતે મળે? તો લાઇન વોલ્ટેજ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ V ફેઝ. √3 કેટલા હોય છે? 1.732 અને ફેઝ વોલ્ટેજ કેટલા છે? 3624.4. તો અહીંયાથી તમને લાઇન વોલ્ટેજ પણ મળી જશે. લાઇન વોલ્ટેજની વેલ્યુ આવે છે 6276.4 વોલ્ટ. તો તમે એકવાર જાતે આ ટ્રાય કરજો. એક્ઝામ્પલ ખૂબ સારો છે સ્ટુડન્ટનું બેઝિક અને નોલેજ ચેક કરવા માટે. તો હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે, મેથડ ખ્યાલ આવી ગઈ હશે અને તમે આને ઇઝીલી એક્ઝામમાં હવે આ ટાઈપના એક્ઝામ્પલ આવે તો સોલ્વ કરી શકો અથવા ધ્યાન રાખી શકશો કે એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે એપ્રોચ કેવો રાખો. તો આટલો વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.